છોકરીઓને જ કેમ રિસ્ટ્રિક્શનમાં લોકો લાઈક આમ કહેવાય ને કે રિસ્ટ્રિક્શન્સ હોય અને રિસ્ટ્રિક્શન્સ રાખે એ છે લાઈક પર એ હોવા જોઈએ કે ના હોવા જોઈએ, અને હોવા જોઈએ તો કઈ પેરામીટર્સમાં લાઈક હોય અને ના હોવા જોઈએ તો કેવી રીતના હોય લાઈક સર? ગુડ ક્વેશ્ચન. પહેલાં તો એક વસ્તુ સમજી લો કે આપણો દેશ છે ને પુરુષ પ્રધાન છે અને કાયદો બધો સ્ત્રી પ્રધાન છે. પણ સ્ત્રી છે ને ચંદ્ર સાથે જોડાયેલી છે, પુરુષ છે ને સૂર્ય સાથે જોડાયેલો છે. એટલે સ્ત્રી હંમેશા મૃદુ હોય, એને કહેવાય ને કે એની અંદર કોઈ બી રીતે કમ્પેરેટિવલી એક વસ્તુ એક આખી દિલથી જીવતી હોય. એટલે સમાજે અનંતકાળથી એવી સિસ્ટમ આપણા દેશમાં છે કે ભાઈ સ્ત્રીએ ઘરનું કામ કરવું, સ્ત્રીએ બહાર કામ કરવા ન જવું, આવું પહેલાં માનતા હતા. આજે તો એવું છે નહીં. આજે બધે જ તમે જેમ મારી ઓફિસમાં મારી સામે બેસીને મને સવાલ પૂછી શકો છો. તમારા મા બાપે તમને કોઈ રિસ્ટ્રિક્શન્સ નથી રાખ્યા. પણ જે રીતે મોડર્નાઇઝેશનના નામે લોકો એક્સપ્લોઇટેશન સ્ત્રીઓનું કરી રહ્યા છે, એ જોતા મા બાપ, હસબન્ડ એ બધા એવું ચાહે છે કે રિસ્ટ્રિક્શન્સ હોવા જોઈએ. એ કપડામાં હોવા જોઈએ, એ બોલવામાં હોવા જોઈએ, એ જુદા પેરામીટર છે. પણ રિસ્ટ્રિક્શન હોય છે એ વાત સાથે હું બહુ જ સંમત નથી, કેમ કે મારી 4 દીકરીઓ છે. પણ સંસ્કારો આપેલા હોય તો પછી રિસ્ટ્રિક્શન કોઈ માયના રાખતા નથી. પણ આજે સંસ્કારો આપવામાં નથી આવતા, એટલે રિસ્ટ્રિક્શન્સના નામે દબાવવામાં આવે છે અને પછી એ સ્પ્રિંગો જ્યારે ઉછળે છે ત્યારે બહુ ખરાબ પરિણામો આવે છે. એટલે રિસ્ટ્રિક્શન્સ હોવા જોઈએ કે ના હોય, હું માનું છું કોઈ હોવા ના જોઈએ. આજે સ્ત્રી પુરુષની સમોવડી છે, એના ખભેથી ખભો મિલાવીને એ પુરુષને સ્ત્રી જ પેદા કરે છે. કોઈ પણ સક્સેસફુલ પુરુષ પાછળ પણ એક સ્ત્રી હોય છે. એટલે એ વાત સાથે હું સંમત નથી કે રિસ્ટ્રિક્શન્સ હોવા જોઈએ. પણ હા, ફિઝિકલી જે રીતે આજે આપણે રોજ સવારે રેપના કેસો, ફિઝિકલી બધી ઘરમાં મારામારીના આવા બધા સાંભળીએ ત્યારે એમ થાય છે. પણ એવો વર્ગ બહુ ઓછો છે. 10, 15, 20% એવી જગ્યાઓ છે કે જ્યાં કદાચ આ રિસ્ટ્રિક્શન્સ હોવા જોઈએ કે ના જોવા એ પ્રશ્ન. બાકી 80 જગ્યાએ તો આજે આવા કોઈ રિસ્ટ્રિક્શનો છે નહીં, હોવા પણ ના જોઈએ. મારે 4 દીકરીઓ છે, બધી કોલેજ કરી, ભણી ગણી, છોકરાઓ સાથે રહી, સમાજમાં જ્યાં જવતું જ્યાં ગઈ. એમને જ્યાં લગ્ન કરવા હતા પણ એમને પહેલાં અમને કહ્યું, પછી એમણે સામેવાળાને કહ્યું ને બધાએ સરસ રીતે મેરેજ કર્યા. એટલે મૂળ વાત એ છે કે નાનપણથી જો સંસ્કારો આપવામાં આવશે તો રિસ્ટ્રિક્શન જેવો શબ્દ નહીં આવે. પણ રિસ્ટ્રિક્શન છે ને એક જાતની જબરજસ્તી છે, ને જ્યારે જબરજસ્તી આવે છે ને ત્યારે એના પરિણામો બહુ ખરાબ આવે છે. એટલે સ્ત્રીઓ ફિઝિકલી થોડીક વીક હોય છે એવું ચોક્કસ હું માનું છું. એટલે કોઈક વાર એનો દુરુપયોગ ના થઈ જાય એટલે મા બાપ એને અમુક રિસ્ટ્રિક્શન્સ રાખતા હોય છે, એનો હસબન્ડ રિસ્ટ્રિક્શન્સ રાખતો હોય છે, એનો ભાઈ રિસ્ટ્રિક્શન્સ રાખતો હોય છે. પણ બીજી બાજુ એવા પણ લોકો છે કે જેમના પોતાના મનમાં ગંદકી ભરેલી હોય છે, એટલે એ લોકો પોતાની દીકરીને, પોતાની વાઈફને એટલા બધા રિસ્ટ્રિક્શન્સમાં રાખે છે કે એ દીકરીઓને વાઈફ ગુંગળામણ અનુભવે છે. અને એ રિસ્ટ્રિક્શન્સના બહુ ખરાબ પરિણામો આવે છે. ડાયાબિટીસ વાળાને કોણ મીઠાઈ નહીં ખાવાની અને બધા મીઠાઈ ખાવાની ઈચ્છા થાય. એટલે તમે છે ને નિષેધમાં નિમંત્રણ છે. તમે કોઈ બી ચીજને તમે દબાવો ને એટલે ઉછળે. એટલે હું એવું માનું છું કે હા, ચોક્કસ હું માનું છું કે થોડા ઓર્થોડોક્સ સમાજમાં થોડા રિસ્ટ્રિક્શન છે. પણ આજે તો તમે દુનિયાભરના દેશોમાં જુઓ, ઇવન અફઘાનિસ્તાન, ઇરાક, ઈરાન, દુબઈમાં પણ હવે સ્ત્રીઓ બહુ સરસ રીતે કામ કરે છે. એનો મતલબ શું થયો કે રિસ્ટ્રિક્શન્સ દૂર થઈ રહ્યા છે, લોકોમાં સમજ આવી રહી છે, સંસ્કારો આવી રહી છે. મારી સાથે જોબ કરવાવાળી એક સ્ત્રી, એ પણ કોઈની બહેન છે, કોઈની દીકરી છે, કોઈની મમ્મી છે. એ સમજ આવી જાય અને એ સમજ સૌથી વધારે સ્ત્રી જ ફેલાઈ શકે, એ જ પોતાના બાળકોને સંસ્કાર આપે. પણ મેં સમાજમાં જોયું છે કે જે રેપ કરીને આવે છે એ પુરુષની પાછળ પણ બચાવવાવાળા ઘણા બધા સ્ત્રીઓ ઊભા હોય છે. એટલે એ ત્યારે બહુ દુઃખ થાય છે. એટલે આ આખો બહુ લાંબો વિષય છે. પણ ચોક્કસ રિસ્ટ્રિક્શન્સ હોવા ના જ જોઈએ. અને હોવા જોઈએ તો એ કે કોની જોડે કઈ રીતે વાતચીત કરવી. ઘણીવાર તમે બહુ સોફ્ટ બોલતા હો તો સામેવાળો એને ખરાબ સમજતો હોય. તમારી વાત કરવાની રીત બહુ સરસ હોય, તમે બહુ સરસ રીતે કોમ્યુનિકેશન કરતા હોય તો સામેવાળાને એમ લાગે એનું કારણ શું છે. એનો મતલબ એવો કે સારી રીતે વાત નહીં કરવી, સારી રીતે વાત કરવી રિસ્ટ્રિક્શન ના. પણ એ સ્ત્રીને ખબર પડે જ છે. સ્ત્રીની આંખ ઉપરથી, સામેવાળાની આંખ પરથી સ્ત્રીને ખબર પડી જાય છે કે એના મનમાં શું છે, એના દિલમાં શું છે. એટલે રિસ્ટ્રિક્શન્સ એ સ્ત્રીએ જ નક્કી કરવા જોઈએ, પુરુષે જ નક્કી કરવા જોઈએ. નહીં કે સમાજ નક્કી કરે કે ઓફિસ નક્કી કરે. પણ હા, આ દેશની સંસ્કૃતિ છે. કપડાં પહેરવામાં આ બધી જ ચીજો આપણે અનંતકાળથી જે આપણા દેશમાં ચાલી આવતી હતી એને પાળવાની ચોક્કસ જરૂર છે. પણ સંસ્કારો સ્ત્રી જ આપી શકે. એક બાળક પેદા થયા ત્યારે માં જ આપી શકે અને એવા સંસ્કારો આપે કે ભવિષ્યમાં કોઈ રિસ્ટ્રિક્શન્સ આપવા નહીં જોઈએ. અને રિસ્ટ્રિક્શન્સ આપશો તો એના પરિણામો ખરાબ આવશે, આવું મારું માનવું છે. અને બીજી જે રિસ્ટ્રિક્શનની જો વાત કરવી હોય ને આજના જમાનામાં તો સોશિયલ મીડિયાની વાત કરીશ. આજે છોકરાઓ તો ગમે તેની ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લે, ગમે તેની જોડે વાતચીત. પણ છોકરીઓ
જ્યારે અજાણ્યા લોકોની ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરે છે, અજાણ્યા લોકો જોડે દોસ્તી કરે છે અને પછી એના જે ઘાતક પરિણામો આવે છે એના સૌથી વધારે પ્રોબ્લેમ્સ મારી પાસે આવ્યા છે. એટલે હું દીકરીઓને, લેડીઝ માટે એક ખાસ વાત કહું છું કે સોશિયલ મીડિયા આજે મોબાઈલ વગર ચાલવાનું નથી. તમે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધું વાપરો, પણ એ સ્ત્રી, કોઈ છોકરી પણ તમને રિક્વેસ્ટ મોકલે ને તો પણ એક્સેપ્ટ કરતા નહીં, કેમ કે મે બી એ છોકરો હોઈ શકે છે. અને થોડી વાતચીતો થાય, આ થાય તેમ થાય, અને પછી એટલું બધું આગળ વધી જાય છે લોકો, અને પછી ત્યાંથી પાછળ વળવું મુશ્કેલી હોય છે. એટલે તમારી આજુબાજુના 2-4 સારા મિત્રો રાખો, પણ સોશિયલ મીડિયા પર મિત્રો શોધવા જે મા બાપ કહે છે કે મોબાઈલ ઓછો વાપરે, બિલકુલ આ માટે કહે છે કે તમે ત્યાં ફસાવ છો. અને મેક્સિમમ ક્રાઇમ આજે સોશિયલ મીડિયાથી થઈ રહ્યા છે. એટલે દીકરીઓને હું ખાસ કહું છું કે સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ અજાણી વ્યક્તિ જોડે, સ્ટ્રેન્જર જોડે વાતચીત કરશો નહીં. એક ભલે લેડીઝ બી હોય, તમને કોઈ છોકરી પણ રિક્વેસ્ટ મોકલે તો માનશો નહીં કે છોકરી છે. એની પ્રોફાઇલ જોવાની બી જરૂર નથી. હા, આપણો કોઈ મિત્ર હોય, સ્કૂલ લાઈફનો મિત્ર હોય, તમે જાણતા જ હો, ફોટો જુઓ, નામ જુઓ, બસ. બાકી બીજામાં, એટલે આ રિસ્ટ્રિક્શન્સ આવનારા વર્ષોમાં સોશિયલ મીડિયા પર રાખવા જોઈએ એવું મારું ચોક્કસ માનવું છે. નહીંતર સૌથી વધુ એક્સપ્લોટેશન લેડીઝનું થશે. હા, છોકરાઓ પણ ફસાયા છે. અત્યારે એવા પણ કેસો આવ્યા છે કે સોશિયલ મીડિયાથી ફ્રેન્ડશિપ થાય, છોકરો છોકરી મળે, ફિઝિકલ મળે, એટલે જાહેર જગ્યાએ મળે, પછી ખાનગીમાં મળે, અને પછી છોકરીઓએ છોકરાઓ પાસેથી પૈસા પડાવે, આવું પણ થયું છે. એટલે રિસ્ટ્રિક્શનની વાત કરું તો બધા માટે લાગુ પડે છે. સંસ્કાર હોય, સમજ હોય તો આનાથી ડરવાની જરૂર નથી. પણ અજાણ્યા લોકો સાથે સોશિયલ મીડિયા પર તમારી કોઈ પર્સનલ ડેટા શેર કરશો નહીં, દોસ્તી શેર કરશો નહીં. અને ફોટા તો ક્યારેય, દીકરીઓને કહું છું કે તમારો પર્સનલ ફોટો, કોઈ પણ ફોટો ક્યારેય સોશિયલ મીડિયા ઉપર કોઈ સ્ટ્રેન્જર જોડે શેર કરશો નહીં. આ રિસ્ટ્રિક્શન્સની જરૂર છે.